राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां स्वागत छे नवा व्लॉगमां। मने कई कीधुं सुरभि? हालो भाई सुरभि बेन हीरावा जाए ने मने कहे हीराववानुं आपणे हीराववानुं थतुं नथी। आपणे आजे जीरा ने हीरामण देवुं छे का राजू भाई? ए कहूं जीरा ने पावुं के शुं करीए आपणे? दी घणा થઈ ગયા ને હા દિવસો બહુ જાજા જ નથી આજ ખેર પાયું ને પણ ટૂંકમાં હવે લગભગ છેલ્લું પાણી કહી તો કેવાય ભાઈ છેલ્લું પાણી પાવાનો વિચાર હે। બાકી વળી આગળ જોવાય નવી જમીન છે એટલે ભાઈ કીધું તમે 60 દી સુધી પાવ તો એ કે નવી જમીન છે એટલે વાંધો નથી એમ એટલે હે તો આને કહું શ્રી કૃષ્ણ રામ રામ જેવા વાંગ્યા કવાન કરવા ગયો તો નકર કોક ને ઓલો ઝટકો લાગી ગયા હે। ઓકે અને આગળ એક ગીત ગાતો તો એ ગાઈ દેતા હાલે તો પકડ હરખું માઈક। दोस्ती नामे सम खादा दोस्ती नी हथियारी दोस्ती नामे तेनी हथियारी सम खादा मई भाई बोली અમારી પૂરું ઠીક है સરસ। હાલો તો હવે અમારા જલાભાઈનું સોંગ તમે સાંભળી લીધું છે તો હવારમાં અમારા જલાભાઈ તમને ગીત સંભળાયું છે ને હવે અમારે જવું છે થોડોક આગળ કામથી। જલાભાઈ તું કેના ભેગો રહી? દીદી ભેગો રહી ને? અમે જઈએ છે એમાં જીરું પાવા ના તને લઈને જ જાવ ને એટલે જ પેલા નક્કી કરે તું કેના ભેગો રહે ને ઈ તને જ લઈ જવાનું થતો નથી। રાજુ તારે હીરાવાનું હે ફટાફટ કરે નથી ન્યા નથી આવવાનું ગમે ત્યાં જવાનું હોય વાહે લગું હું આવી બસ એ સિવાય ને આવડતું નથી। ખબર હે ને પાપા ની તને શું કરશે પાપા? બાબા પીટાઈ કરીએ ભાઈ। તો હાલો આપણે ફાઇનલી જીરું પાવાનું છે અને જીરામાં દવા ભેગી તો નથી પાવી મેળ આવે ને તો ડીએપી ની બોટલ છે ને એનો સદુપયોગ કરી લઈ ડીએપી પાઈ દઈ પાણી પાઈ હે તો ભેગા ભેગી ને ડીએપી પાઈ દઈને ઉરિયાની બોટલું નો ભાઈ ઢીકલો કરી દીધો હે। આ બધી ઉરિયાની બોટલું ભરી છે એમાં એક જ વચમાં ડીએપી છે। આ એક ડીએપી ની બોટલ છે ને બાકી બધી છે ને નેનો ઉરિયા છે એ ઉરિયા આપણે કઈ પાવું નથી। હાલો ભાઈ વિજરિયા તળાવ આવી ગયો છું। વિજરિયા નામનું તળાવ છે અમારું આ હે ને વિજરિયો નામ હે ભાઈ। તો આપણે આવી ગયા છે અહીં મોટર હાલતી કરવા માટે। નદીમાં પાણી હે તળાવની પાછળનો ભાગ હે અને વાવ ભરી છે લગભગ 7-8 ફૂટ જ ખાલી છે બાકી આખી માથે ભરી છે વાવ। અને રાજુભાઈને ફોન કરી અને પછી કરી દઉં મોટર હાલતી। રાજુભાઈ ત્યાં ચેક કરે છે લાઈનના આકડિયા કોઈ ખુલ્લું હોય ને તો મેં કીધું એટલું જોઈ લે। તો હાલો હવે રાજુભાઈને ફોન કરી લઉં। અહીંયા નીચે તો ટાવરે નથી આવતું આ ગારના ઢગલા ઉપર ચડવું જોઈએ જરાક પૂછી લઉં। હાલો ભાઈ બધું રેડી છે અહીંનો વાલ ખોલવો જોઈએ। જો ભાઈ હાવ માથે વાયુ ભરી છે હવે ધીમે ધીમે આને બંધ કરશું આપણે। હવે આ બાજુ આપણી ગાડી છે ને જો ઉપર રાખીએ પાયર ઉપર દેખાતી નથી। અહીંયા છે આપણી ગાડી ને આ બાજુ તળાવમાં પાણી ઘણું બધું છે હજી આ વખતે એવું લાગે છે કે લગભગ વાંધો નહીં આવે પાણી બધેને પૂરા થઈ જશે। બતકુનો ઘેરો બેઠો છે જો ઓલા ઢબા ઉપર। હાલો ભાઈ આપણી મોટર ચાલુ થઈ ગઈ છે અને ઓલી બાજુ રાજુભાઈ નાકા વારે છે જો આ ટાઈપનું કંઈક આપણું જીરું છે ઠીક દેખાય છે પણ આમ ટૂંકમાં નખાતરું છે ને એટલે બહુ જોઈએ એવા ઝાડમાં જ ના થાય। ખાતર હોય ને દેશી ખાતર વરસનું ભરાતું હોય ને એવી જમીન હોય ને તો વાંધો ના આવે ને। હવે આપણે આ છેલ્લું પાણી છે આ પાણી પાય ને પછી બધી માયા આપણે હકેલ લેવી છે અહીંથી ટૂંકમાં હકેલવામાં લાઈનનું એક જ છે જ્યાં વેત આવીએ ને ત્યાં હકેલ લે। અહીંયા જરાક આપણે ઘોરવાને હલાવ્યા રાખીએ એટલે બહુ વાંધો ના આવે। આમ તો જો કે તરીએ બેહે એવું તો કઈ હે જ નહીં આમાં આઈટમ એકે। તો ભાઈ આ ટાઈપનું કંઈક આપણું જીરું થઈ ગયું છે। આમાં થોડીક જે આપણે માંડવીની હાયરીમાં ખાતર ભર્યું હોય ને
ત્યાં ઊંચી છે અને પાટલાની જગ્યાએ નીચું છે જીરું. અને હનીફભાઈની કોમેન્ટ હતી કે જીરામાં ઉતારો કેવો છે. ભાઈ ઉતારો બિલકુલ નથી, પણ પ્રશ્ન છે જો આવા છોટા થઈ ગયા છે વાયરસ વાળા. જો આવા થોડોક વાયરસનો પ્રશ્ન છે, સેજ જાંબુડિયાનો પ્રશ્ન છે. અને જો આવો છોડવો છે ને તો કોઈ કે કાપી નાખ્યો ચૈણ બેણે, એટલે ઉતારો નથી. બેસી જવાનો પ્રશ્ન હજી નથી. હવે આ પાણીમાં શું કરે એ જોવાની વાત છે. અને પાણી ચાલુ કરી દીધું છે, અડધી 6-7 ક્યારા પી ગયા છે આપણા. અને હવે કટોકટી પાણી પૂગે ને એ રીતના રાજુભાઈ વારે છે. જરૂર પડે તો જો આવી રીતના ફોડી નાખવાનું, બહુ પાઇટું નથી ભરાવા દેવી. અને જો આમ હાયરું થઈ ગયું હોય, કેમ પારીની ભર ઊંચી હોય ને એ રીતના 20ની જારીએ કેમ હોય એ ટાઈપનું થઈ ગયું છે જીરું. સામે રહી ગયું શિવજીનું મંદિર. રાજુભાઈ જો અડધો જાજો જરાક ક્યારો પાણીનો પૂગે ને ત્યાં વારી લે છે. એટલે ટૂંકમાં હેઠે ક્યાંય પૂગે ક્યાંય નથી પૂગતું ને એ રીતના આપણે પાઈ હાઈ. અને બાજુમાં જો કાકાની વાય હાલે છે, ખટારી હાલે છે. એટલે થોડીક વારમાં ભડાકા કરીએ. હવે બહુ કડક વાય આવી છે, પાણો હદ કડક આવ્યો છે કાકાને. હાલો આવી રીતના હવે આપણે ફટાફટ પાણી એક પૂરું કરી દઈ. હાલો ભાઈ, ખેતરમાં ચા પીવો હોય તો આવી જાજો. આપણો ચા આવી ગયો છે. 10માં 1 મિનિટની વાર છે. જલાભાઈ ને બાપુ મૂકવા ગયા ને બાલ મંદિરે, તે ચા લેતા આવ્યા છે. અને અમારે મોકે લાઇટે વહી ગઈ હતી. હવે અમારે રાજુભાઈને હાવ નિરાયત કરીને ચા પીએ ને, બેહીને નિરાયતે કા બિંદાસ, તો વધે ચા. નગરમાં રાજુભાઈને ચા ચડે ને સમજ્યા. લાઇટ જો ટાણે આવી જાય તો ટાણે છૂટા થાશું સાંજ સુધીમાં. નકર આજ ખેરે પાણી વાર લાગે છે ને. હા, ઓલે ખેરે તો મહિના દીની તાણ હતી, આજ ખેરે તો એટલી તાણે નથી, પણ છતાંય પાણીમાં વાર લાગે છે. અને રૂત જો કે આમતા જીરાને પાણી પાઈ તો નડે નહીં ને એ ટાઈપની લાગે છે. બાકી કુણપ જીરામાં વધારે છે, કેમ કે ઓલે ખેરે આપણે ઉરિયા નાખ્યું હતું અને જે ઓલી દવા પાઈ ને એમાં થોડોક વૃદ્ધિ વિકાસનો, એટલે ટૂંકમાં યુમિક એસિડનો ભાગ હતો, એટલે કુણપ વધારે આવી ગઈ છે. રાજુભાઈ તો એકલો જામી રહ્યો છે જો. બંધ નહીં થાય ને તો મારે મોડું થાય. રાજુભાઈ ને ઠરી જાય જરાય મેળ જ ના આવે. આમ તો જો કે ઠંડી ચાત મને બિલકુલ ના જામે, પણ હાલો તો બીજું શું કઠણ છે ને પી લઈ. આ પાણી મારે પીવું નથી, ઓલે શરદી થઈ ગઈ હતી કઈ દે. હું તને કેતો તો આ પાણી વહેવું લાગે. હા, તરવમાંથી આમ તો વાયુમાંથી આવે, પણ છતાંય આમ ટૂંકમાં કડક એવું છે. એટલે આપણે નવું પાણી વળી હડે નહીં ને શરદી બરદી થઈ ગઈ તો ક્યાંય ના રહી. હાલો લાઈટ આવી ગઈ છે, ફટાફટ ચા પીને પછી ગાડી મારી મૂક મોટર હલતી કરવા માટે. આવો કોઈને ચા પીવું હોય તો. હવે લે ને આમ કરે. અમુક ભાઈ વળી કોમેન્ટ કરી લઈએ ને કે ભાઈ તમે ચા નું કીધું ને. જાઓ તી કેતી ઉડાડવા જાય છે. તું કે ઉડાડવા જાય છે. નવરાત્રીમાં જો ભાઈ ઉતારવાની હોય આપણે. નવરાત્રીમાં આ ઉડાડવાની હોય. હા ભાઈ, અમારા જલાભાઈ નવા નિયમ કાઢ્યા છે. નવરાત્રીમાં ઉડાડવાની હોય પતંગ. કા ખીહર ઉપર નહીં, ઉત્તરાયણ ઉપર નહીં. હાલો ભાઈ, આપણે બેસી ગયા બપોરા કરવા. ખાઈ પી લે, ખાઈ પી લે. બપોર થઈ ગયા. રાજુભાઈ કે પેલા તું જાતો આવ ને, ભૂખ લઈ ગઈ હોય તો. મને લઈ ગઈ હતી કેમ કે આજે હિરાયું નતો, એટલે આપણે આવી ગયા બપોરા કરવા. અને 2 પારિયા પીધા, ત્રીજામાં વરવી અને પછી આવ્યો. હા, એટલે એક જણાનું ઓલું ડ્રમ ઉપાડવામાં તાણ પડે, એટલે મેં કીધું ફેરવી જાય ને પછી જ જાવ. હાલો, મૂળા ને બટેકાનું શાક છે આજે. હજી અહીંયા કેટલું બાકી છે? બધી 3 પારિયા બીજા હોય. ઠીક આ અમે તો ખાઈ લીધું. ખાઈ પી લીધું બધા? નહીં ખાઈ લીધું, ખાઈ પી લીધું, મૂળાઈ પીધો. અને હવે જો મકર સંક્રાંતિ આવે છે ધીરે ધીરે. છે તારે મકર સંક્રાંતિ નથી આવતી? આવે હે કેતા મકર સંક્રાંતિ, કેતા મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ. હાલો ભાઈ, તો હવે હેકેલ મરચું આવી ગયું હે આખી થારીની સાઈઝનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે બાપુનું ફાર્યું ધોવાનું હતું ને, તે હું જલોન વીરન અમે 3 આવ્યા હતા. જો બોર પકડી લીધા હે
ટેસ્ટિંગ કરી હઈ ક્યાં મીઠા હે ને ક્યાં ઓલા હે અને આમથી જો પપ્પા આવે હે હવે હે આવી ગયા હાલો ને આવી ગયા વિડીયોમાં હવે આવે હે હા હાંજ પડી ગઈ ભાઈ એમ થયું જરાક પેટ પૂજા કરી લઈ નેહડેથી આવ્યા હઈ જો ઘણી હાલો કોઈને બોર ખાવું હોય તો અમારે તો હું અથડા હે તે અમે તો ગોતીને ખાઈ કોણ રાજુ કાકો તો આવતો રહ્યો હે ગામમાં ગયો તો કહું બોર હે ને હામટા હે એટલે અમને તો એમ થાય કે આ હારું ને ઓલું હારું ને એમ ગોતીને ખાઈ હાવ પાકલતા કોઈ ખાતું નથી લીલેરું પીરેરું હોય ને એવું ખાઈ પણ બોર ખાવા હોય તો આવી જજો હજી આપણે બોયડી બે ભરી હોય હજી એકમાં ખાટી મીઠી બોયડી હે હજી એમ કહું એકમાં ખાટી મીઠી બોયડી હે જવાર અમે તપાસ કરી આવ્યા હવે જીરું પાઈ લીધું ભાઈ હવે જે થતી હોય થાય નહીં 50-52 દી જેવો ટાઈમ થયો હે ટોટલ જીરાને છેલ્લું પાણી ગણતરી કરીને પાઈ લીધું હવે જોવાય આગળ શું થાય અને કાલે જવું હે વાડલી કે એવું કંઈક નામ છે નિયા મહુવા ભાવનગર જિલ્લો મોવા કીએ ને મહુવા નામ હે શબ્દનો ઓલો શું કે પરિભ્રંશ કેમ કઈક કે એ કરી નાખ્યો એમ હાલો બોર એન્જોય કરી લઈ ઘડી રાજા કાકા ખાઈ પકાતા ઘણી ઓલી પોપડીમાં પોપિયું તોડવા ગયો ને ખુરશી ઉપરથી હેઠો ખાઈ પકો સીધો બાપુ પીએ પડી ગયા પડીને પોપિયું લઈને છટકે કાકા હું મજામાં ને હા તો ખીલખોડાનું ખાતર તોડી જાય ખાવાય નથી દેતો ખીલખોડા ને અમારે ખાતર હે તોડ લઈ તું હું કૂતરા નવા સાંભળીને છટકેસ કે કોકનો પારો લહાય ઓલો દેખાય એવા જ રખડતા હોય તમે વેરાજી કોઈ હાથ પગ ધોવા જ આવી બાપુ રીંગણા દેવા જતા લાગે તોડીને જાય છે લૂમખા હાથમાં પકડ્યા હે બાપુનું ફોકસ હમણાં રીંગણા ઉપર જ છે આઈટમ એવી છે ને ભાઈ રીંગણાની આપડી ઘણા બધા થાય છે તે મજૂર ને આમ તો શૂટ જ છે ને જોતા હોય તે લઈ જાય ને બાપુ તોડે ને હામટા હોય એટલે વળી દઈ આવે એમણા હાલે એ બેને આમ તો આગળ આવ્યા હતા બોર ઘણા બધા તોડી ગયા સુરભીન મમ્મી ઓલું હંચાનું કામ કરે હિવે છે ને તેને ગમે એવું જોવાનું તે ઘડીક વાર અહીં બેઠા હતા બેન એ છોકરી કોને આવી ત્યાં અહીંયા જેઠની છોકરી કેવું કઈ છે ઠીક હે તો બીજા કોઈક આવ્યા હે ને હે કદાચ કોઈક આવ્યા હે ને ભેગી એક છોકરી નવી ને આવી છે જિંદગી હે ટૂંકમાં એ બધા રમતા હતા નેહડેથી આવ્યા ને ત્યાં છોકરા હાલો ભાઈ જરાક હાથ પગ ધોઈ આવું તો ભાઈ આપણે ભેહુંને હમણાં છે ને આપણે વલ્લે રાખી છે અને આજે આખો દિવસમાં છે ને આપણે ધાણામાં નજર નથી કરી
જરાક ધાણા જોવા આવી ગયો છું. આગતરા ધાણામાં નજર મારી. આમ તો જો કે હમણાં પાણી પાયું હતું ને પાછું મારે વળી 2-3 દી બહાર રહેવાનું છે એટલે મેં કીધું જરાક છે ને નજર મારી લઈ, જરૂરિયાત પ્રમાણે રાજુભાઈને જરાક કહેતા જાય કે હું કામ કરવું હું નહીં. તો ધાણામાં જો આમાં 30-40% જેવા દાણા દેખાઈ ગયા છે. એક રાઉન્ડ આપણે હજી દવાનો લેવો છે. શૈલેષભાઈ કહેતા હતા કે ભેગું તમે M45 પાવડર આવે ને ડાયથન એ નાખો ને તો એ વધારે ફાયદો કરે. તો એ હવે આ છેલ્લા રાઉન્ડમાં નાખ્યું આપણે. પહેલાં નાખવામાં તો એમ થાય કે છોડવાને કડક કરી નાખે ને એટલે આપણે નથી નાખતા શરૂઆતના રાઉન્ડમાં. તો હવેના રાઉન્ડમાં કદાચ M45 પાવડરનો ઉપયોગ કરવો જોઈએ એટલે થોડોક ફાયદો થઈ જાય. છોડવો એ કડક થઈ જાય અને થોડુંક પડ બંધાય ને તો ઠાર ઝાકરું બહુ નુકસાન ના કરે. જોકે આ વર્ષે ઠાર ઝાકર બહુ ઓછા આવે છે. તાજું પાણી પાયેલું હોય ને ત્યાં 2-3 દી આવે પછી નથી આવતું એમ. અમારી જમીનમાં છે ને હાવ એકદમ લુમખા દાણા બંધાય ને એ ના થાય, ફૂલતા રેજ ગમે એમ કરીને તોય. એટલે આ ટાઈપના દાણા માંડ્યા છે બંધાવા. થોડુંક પાણીનું જોર રાખવું જોઈએ. જો આ ધોરિયાની પારીમાં છે ને એ મસ્ત છે, ફૂલે છે, દાણા એ મસ્ત બંધાણા છે. એટલે આને ટૂંકમાં બહુ તાણ દેવું ને તો બહુ જમાવટ નહીં લે. તો હાલો આપણે સોમવારે સવારે ટૂંકમાં લગભગ વડલી હોસ્પિટલમાં જવાનું થાય. કડસારનું ત્યાં નક્કી નથી કંઈ ખાસ એવું. વડલી કદાચ જવાનું થાય ને પછી વધારે એવું હોય ને તો એ કે કડસાર મોકલીએ અથવા ત્યાંના ડૉક્ટર અહીંયા આવે એ રીતના છે. જો કે એ હોસ્પિટલનો આપણે અનુભવ નથી કંઈ, પણ હોસ્પિટલ બહુ પ્રખ્યાત કી છે, વખણાવશે. કનુભાઈ કલસરિયા કરીને નામ છે મેન ડૉક્ટરનું અને એની જ હોસ્પિટલ છે એમ કહેવાનું થાય. આમ ત્યાં જો કે ટ્રસ્ટની છે. જોઈએ હાલો હવે આપણું દુઃખનું આયરખું આવ્યું હોય ને એટલે દૂર જઈને પણ કદાચ જો આપણું દુઃખ દૂર થતું હોય તો આપણે જવું જોઈએ. તો આપણે પ્લાન કરી જ નાખ્યું છે ફાઇનલ ત્યાં જ જવું છે. જોઈ લગભગ 4-5 જણા તો ફાઇનલ છે, 5 જણા તો આવવાના જ છે. કેમ કે અમારું જોયેલ નથી, બાપુના જે ભાઈબંધ છે ને એનું જોયેલ છે એટલે એને કીધું કે તમે આવો એમ. એ બાપાથી મોટા ભાભાથી મોટા છે એટલે ટૂંકમાં ફ્રી છે એમ, નિવૃત્ત છે એટલે બહુ કંઈ એને કદાચ આવે તો વાંધો નથી એમ. એટલે એ આવવાના છે, બાપુ, બા અને સુરભીન મમ્મીનું 5 તો અમે ફાઇનલ છે. તો હાલો એ બાજુના કોઈ સબસ્ક્રાઈબર હમણાં નજીક ક્યાંય હશે તો મુલાકાત થાય, કદાચ મળ્યું તો મળ્યું. બાકી ક્યાંય આવવા જવાનો ટાઈમ નથી અમારી પાસે. હોસ્પિટલમાં છે પાછા હમણાં પ્રસંગો ચાલુ થઈ જાય છે. એની પહેલાં જો એક આ હોસ્પિટલના કામ જો આપણા સારી રીતના પૂરા થઈ જાય તો બહુ સારું એમ. બાકી આ વર્ષે થોડુંક વધારે હોસ્પિટલનું આવેલું છે. ખબર નહીં ક્યાંયથી કાંઈ મેળ જ નથી પડતો. જી વખાણે ને કે અહીંયા જાવ તો વધારે સારું રહે. ત્યાં અમે ગયા પણ નથી, હજી રસ્તો મળ્યો અમને. કંઈ વાંધો નહીં, હાલો દુઃખનું આયરખું આવશે ને તે આફેડું મટી જાય. બાકી હાલો હવે ઘર બાજુ જાય. ધાણામાં મારી લીધી છે ચક્કર. હાલો ભાઈ વ્યારું કરવા. દાળ ભાત ખાવાનો હોય. કાલ કઢી જેવી હતી. એવું કોક દી ખાઈ ને તો ભાવે. આપણે ખાવાના દાળ ભાત, પપ્પા માટે શાક છે. મેન મેનુમાં છે દાળ ભાત. મારું પ્લાન તો હતું ટૂંકમાં ઘી ને ચટણી ખાવાનું. મેં ડબરો લઈ લીધો ને ચટણી એ લઈ લીધી હતી. મેન એ હતું પ્લાન. હવે આમાં અજમાવી ભીંડાના શાકમાં. ઘી ને ચટણી જ ખાતો, દૂધ ને ખંડેલી બિલકુલ બંધ, બિલકુલ નહીં ખાવાય. અત્યારે તો નથી પણ હોય તો મેં કોઈ દી હવે ખાધું નથી. લગભગ 5-6-7 મહિના થયા. અને ટેવ એવી હતી કે થોડું તો થોડું પણ જોઈ હાલે નહીં દૂધ વગર. તો હાલો દાળ ભાત, ભીંડાનું શાક ને બાકી ઘી ને ચટણી જીને જે ભાવે એ ખાવાનું છે. તો કરી લઈ યાર. પછી વહેલા હોમી રહી. કાલે નીકળવાનું છે મહુવા માટે. અમારે અહીંથી 400 કિલોમીટર બતાવે છે. એક રૂટ 350 કિલોમીટર બતાવે છે. તો જોઈ કયો રૂટ લેવાય ને કંઈ પહોંચી. અહીંથી 9 વાગે 9-10 વાગે દિવસના સવારે નીકળવાનું છે રવિવારે. આજે છે શનિવાર, તમારા માટે છે રવિવાર. એટલે કે આ ટાઈમે અમે ત્યાં પહોંચી ગયા. આપણે 2 કોમેન્ટ આવી કે અમે મહુવાની નજીક રહી हैं. જોઈ કાલે કોઈ સબસ્ક્રાઈબર મળે પરમ દિવસે કે નહીં એ જોવાનું છે.
બાકી કરી દઈએ. હાલો આજના વિડીયોનો અહીંયા એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.